નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. ગુજરાત પર નવી 2 વરસાદી સિસ્ટમ સક્રિય, મિની વાવાઝોડા સાથે પવન ફૂંકાશે. બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને પાટણમાં અપાયું રેડ એલર્ટ. દિલ્હીમાં શિક્ષણ મંત્રીની વિકેટ પડ્યા બાદ હવે પટના કૂચ. સમ્રાટ ચૌધરી સામે સીજેપીના અભિજીત દીપકિયાનું એલાન. દેશમાં ફરી મંડરાયો કોરોનાનો ખતરો. આંધ્રપ્રદેશમાં 10 નવા કેસ, 4ના મોતથી આરોગ્ય તંત્ર એલર્ટ. ક્રૂડ ઓઇલના ભાવ આસમાને. નુકસાન વેઠી રહેલી સરકારી ઓઇલ કંપનીઓ પર ફરી વધ્યું દબાણ. આ અંત નથી, શરૂઆત છે. 37 દિવસના વિરોધ પ્રદર્શન પછી સીજેપી ચીફ સરકાર માટે એક મોટો સંદેશ. યુએસ રિપોર્ટમાં મોટો ખુલાસો. વિશ્વમાં 64 કરોડ લોકો ભૂખમરાનો શિકાર. 269 કરોડ લોકોને પૌષ્ટિક ભોજન મળતું નથી. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી આપ પર પ્રેશર વધ્યું. વિરોધ પક્ષ આંદોલનના મૂડમાં. શું પંજાબમાં 2 મંત્રીઓ રાજીનામું આપશે? ટ્રમ્પને વધુ એક ઝટકો. H-1B વિઝા પર $1 લાખ ફી લાદવાની અરજી વધુ એક કોર્ટે ફગાવી. ડબલ સિસ્ટમ સક્રિય થતા ગુજરાત પર તોળાઈ રહી છે મોટી આફત. આગામી 48 કલાક માટે હાઈ એલર્ટ. પાકિસ્તાન, ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે સિક્રેટ ડીલથી ટ્રમ્પ છેતરાયા. અમેરિકાને લાગ્યો મોટો ઝટકો. ગ્રામીણ ઘર વિહોણા કુટુંબોને ઘર બાંધવા માટે ફાળવાયેલા મફત પ્લોટ સમતલ કરવાની સહાયમાં ધરખમ વધારો કરાયો. 50,000માંથી સીધી વધારીને 2 લાખ કરાય. નારા થંભી ગયા, સ્ટેન્ડ હટ્યા અને સડકો ધોવાય. 37 દિવસ પછી જંતર મંતર પર સન્નાટો છવાયો. ખેડૂતો માટે મોટા સમાચાર. હવે જમીન અને પાકના આધારે મળશે સબસિડી વાળું ખાતર. સરકારનો નવો નિયમ. 3 દિવસથી પાણીમાં ડૂબેલું અમદાવાદ જિલ્લાનું કૌલા ગામ. વરસાદી પાણી ભરાવાથી 4000 વીઘા ખેતી સાફ. અમદાવાદના વેપારીઓને વરસાદી હોનારતે પાયમાલ કરી નાખ્યા. 45 દુકાનો 8 ફૂટ પાણીમાં ગરકાવ થતા લાખોનું નુકસાન. ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય. 30 જુલાઈથી ભારે વરસાદની આગાહી. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ખતરો વધ્યો. 7 બાળકોમાં ચેપની પુષ્ટિ, 3ના મોત. બનાસકાંઠાના વાવ થરાદમાં 100થી વધુ ખેતરો જળમગ્ન. ખેડૂતોને 50 લાખથી વધુનું નુકસાન. ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ. 21 ડેમો હાઈ એલર્ટ પર. 14 ડેમો 100% ભરાયા. એસટી બસની 1309 ટ્રીપ કેન્સલ. છેવટે નેપાળે ભારતીય ચલણ પર લગાવેલા નિયંત્રણો હટાવ્યા. 200 અને 500 રૂપિયાની નોટોને લાવવા લઈ જવા આપી મંજૂરી. બગસરામાં ભૂંડના ટોળાએ ખેડૂત પર હુમલો કરતા મામલતદારને આવેદનપત્ર આપ્યું. કાલ સુધીમાં છોડો નહીતર થશે મોટું આંદોલન. મોટાભાઈ તેજ પ્રતાપ યાદવની ધરપકડથી તેજસ્વી યાદવનો આક્રોશ. અંબાલાલ પટેલે કહ્યું કે મારા નામે કોઈ સોશિયલ મીડિયા ચેનલ નથી. ખોટા વિડીયોનો વિશ્વાસ ન કરતા, ફેક વિડીયોથી સાવધાન. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ કોંગ્રેસે વધાર્યું દબાણ. પીએમ મોદી પાસે જાહેર માફી સહિત કરી 2 મોટી માંગણીઓ. હવે નેપાળની મુસાફરી બનશે સરળ. મુસાફરોને આઈડી કાર્ડ આપવાનો થઈ રહ્યો છે પ્લાન. એલપીજી માટે લાઈન લગાવવી નહીં પડે. 4 કલાકમાં ઇન્ડિયન ઘરે પહોંચાડશે ગેસ સિલિન્ડર. કોકરોચ જનતા પાર્ટીથી પ્રેરિત E20 જનતા પાર્ટી. 100% પેટ્રોલની માંગ. નીતિન ગડકરીનું રાજીનામું કેમ માંગ્યું? પીએમ મોદીએ જેનજી સાથે વાત કરી. કહ્યું, આપણા દેશમાં સામૂહિકતાની પરંપરા છે. યુવાનોએ પીએમને ખાતરી આપી. શિક્ષણ મંત્રાલયની કમાન સંભાળતા જ પ્રહલાદ જોશી એક્શનમાં. નીટ સુધારા પર સૌની નજર. મીરાબાઈ સાનુએ રચ્યો ઇતિહાસ. 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ. મોદી સરકારના 12 વર્ષમાં 4 શિક્ષણ મંત્રીઓએ રાજીનામું આપ્યું. નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ અને જમીનના હક માટે હવે સાંસદ મનસુખ વસાવા મેદાને. હાઈવે પર મુસાફરી કરનારાઓ માટે મોટી ખુશખબર. હવે જેટલા કિલોમીટર કાપશો તેટલો જ ટોલ ચૂકવશો. સિદ્ધારમૈયાની મોટી જાહેરાત. 2028ની વિધાનસભા ચૂંટણી નહીં લડે. ગુજરાત બાદ હવે રાજસ્થાનનો વારો. રાજસ્થાનમાં 28 જુલાઈથી ચોમાસું ફરી સક્રિય થશે. વિદ્યાર્થીઓની સફળતા સાબિત કરે છે કે જનરલજી સરકારને પડકાર આપી શકે છે રાજ ઠાકરે. ભારતના જેનજી આંદોલનની ગૂંજ પાકિસ્તાન અને નેપાળ સુધી. યુવાનોને કર્યા સવાલ. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ સંયુક્ત માર્ચની જાહેરાત કરી. કોંગ્રેસ અને શરદ પવારને આમંત્રણ આપ્યું. પાકિસ્તાનના ટુકડા કરવાની માંગ થઈ તે જ સિંધમાંથી અલગ નવું રાજ્ય બનાવવા હજારો લોકો રસ્તા પર ઉતર્યા. વરાછા ઝોનમાં ગંદકીનું સામ્રાજ્ય અને ઊંઘતું તંત્ર. નાગરિકોના સ્વાસ્થ્ય પર રોગચાળાનું જોખમ વધતા કોર્પોરેટરે તાત્કાલિક સફાઈની કરી માંગ. અમરનાથ યાત્રામાં શ્રદ્ધાનું ઘોડાપુર. પ્રતિકૂળ હવામાન વચ્ચે 4.14 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ટેકાવ્યું માથું.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું ધડાકભરે રાજીનામું, નીટ વિવાદ સામે મોદી સરકાર ઝૂકી. આજથી ગાંધીનગરમાં જેનજીનું સ્વયંભૂ આંદોલન શરૂ, કોઈપણ રાજકીય નેતૃત્વ વગર યુવાનો મેદાને ઉતરતા ગુજરાત સરકાર ચિંતામાં. નીતિ આયોગના રિપોર્ટમાં ગુજરાત નંબર 1, દેશભરમાં સૌથી વધુ રોકાણ ખેંચવામાં મહારાષ્ટ્ર અને તમિલનાડુને પણ પાછળ છોડ્યા. ઝુકતી હૈ દુનિયા ઝુકાને વાલા સાહિએ, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યા અભિજીત દીપક, સીજેપીની પહેલી પ્રતિક્રિયા. અમદાવાદમાં વરસાદથી 16,000થી વધુ વાહનોને નુકસાન, 4,000 કાર અને 12,000 ટુ વ્હીલર પાણીમાં ગરકાવ. ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની વિનાશક અસર, રાજ્યમાં મૃત્યુનો આંક 56 પર પહોંચ્યો. અમદાવાદમાં વરસાદે 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો, ભોપાલમાં 20 ઇંચ વરસાદ. નર્મદા ડેમને લઈને મોટા સમાચાર, 24 કલાકમાં 26 સેમી વધી જળ સપાટી. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે દિલ્હી દોડ્યા. શિક્ષણ મંત્રાલયનો તાજ કોના શીશ પર? મિત્રો, તમારો વોટ કોને આપશો? કોમેન્ટ કરજો. ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ બાદ હવે હિમાચલ પ્રદેશમાં સરેઆમ થશે ગાંજાની ખેતી, સરકારે આપી દીધી લીલી ઝંડી. ગીર પંથકમાં સિંહ અને દીપડા દ્વારા માનવ પર થતા હુમલાનો સતત વધારો. દુબઈમાંથી દેશ નિકાલા કરાયેલા ભારતીયોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સરકારે સંસદમાં વિદેશમાંથી દેશ નિકાલા કરાયેલા ભારતીયોના આંકડા રજૂ કર્યા. વાહન ચાલકો માટે ખુશખબર, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો નવો નિયમ, ટોલ ટેક્સમાં 40% સુધીનો મોટો ઘટાડો. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ વિપક્ષનો સરકાર પર હુમલો, કહ્યું આ તો શરૂઆત છે, મોદી શાહનો પણ વારો આવશે. મુસ્લિમ સંગઠનોએ જંતર મંતરના વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને સમર્થન આપ્યું. આખો દેશ કાશ્મીર બની રહ્યો છે, મહેબૂબા મુફ્તી. વિશ્વની સૌથી મોટી પાર્ટીને ઝુકાવી દીધી છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ વિપક્ષમાં પણ ક્રેડિટ લેવાની રેસ. કોકરોચ જનતા પાર્ટીની તાત્કાલિક ધોરણે આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત, વિદ્યાર્થીઓને ઘરે જવા અપીલ. તમામ એફઆરઆઈ રદ થશે, મૃતક વિદ્યાર્થીઓના પરિવારોને મળશે 1-1 કરોડ રૂપિયા. સરકાર અને સીજેપી વચ્ચે બની સહમતિ. પશ્ચિમ બંગાળમાં પંચાયત કાયદાને લઈને રાજકીય ઉથલપુથલ, ટીએમસીએ ભાજપ સરકારના નિર્ણય પર મોટો હુમલો કર્યો. ગુજરાતની શાંતિ ડોળવાનો કારસો, બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ. ગુજરાતમાં 54 દિવસમાં 46% વરસાદ, છતાંય ડેમોમાં જીવન જળ સંગ્રહ માત્ર 51.63%. ડેમોની વાસ્તવિક સ્થિતિના ચોંકાવનારા આંકડા. દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામ્કો પર હુમલો, ઇમરજન્સી એલર્ટ જાહેર. મંત્રીપદ ગયું પણ કમાણી ચાલુ, રાજીનામા બાદ પણ ધર્મેન્દ્ર પ્રધાનને દર મહિને મળશે 1,25,000 રૂપિયા. મોદી સરકારનો મોટો નિર્ણય, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પ્રહલાદ જોશી બન્યા નવા શિક્ષણ મંત્રી.